તો હેલો મિત્રો, કેમ છે બધાને? જય માતાજી. તો આપણે ઘણો ટાઈમ થઈ ગયો આપણો બ્લોગ ન થયો. એમાં એવું હતું મિત્રો, મારું થયું હતું એક્સિડન્ટ. તો આપણે મહિનોથી ખાટલા ઉપર હતા તો એ નહોતો મેળવતો, પણ હવે આપણે થઈ ગયા હાજા. તો હવે આપણે નોકરી ઉપર પાછા નીકળીએ અને હવે આપણે જ્યાં જઈશું ત્યાં બ્લોગ આવી જશે. તો ચાલો મિત્રો, હવે નીકળીએ આપણે. ઘણા દિવસો આપણે ઘરે બેઠા, તો હવે જઈએ. ચાલો આવજો. હવે મહિનોથી આપણે બેઠા બેઠા ને સૂતા આપણે જલસા જ કરી છે. રોગે કામ કરવાની આદત થાય છે, પણ હવે સારું થઈ ગયું એટલે વાંધો નથી. તો હવે સારું થઈ ગયું તો પાછું હવે નોકરી ઉપર જવું પડે ને મિત્રો. તો આજ જો નોકરી પર નીકળી ગયા. આજ પાછો 2025નો છેલ્લો દિવસ છે. કાલથી 2026 ચાલુ થઈ જશે. તો મેં નવું વર્ષ આપણે અહીંયા નોકરી ઉપર જ ઉજવી નાખીએ. તો ચાલો મિત્રો, મળીએ. હેલો ફ્રેન્ડ, કેમ છે? મજામાં? તો તમને ખબર હતી આપણે આવવાના હતા નોકરી ઉપર. મહિનોથી થઈ ગયો હતો પૂરો. તો નોકરી ઉપર આવી ગયા હતા ને, ફાઇન થઈ ગઈ. થોડું પાછું કામ પતાવી લીધું. તો હવે આપણે આપણા ભાઈબંધ ભેગા ફરવા આવ્યા હતા, હાર્દિકભાઈ ભેગા. હવે થોડાક ફરવા આવ્યા ને તો અમે અહીં ઊભા રહી ગયા. અમે અહીં ઊભા રહી ગયા, શોખ માટે નથી ઊભા, પણ એની ગાડીમાં છે ને પેટ્રોલ પૂરું થઈ ગયું. હાર્દિકભાઈની ગાડીમાં છે ને આપણે પેટ્રોલ પૂરી ગઈ. જોઈ વિડીયો બનાવે જો છે હાર્દિકભાઈ. શું થયું આપણે ગાડીમાં પેટ્રોલ ફૂટી ગયું? તમે તો કહેતા ને મારી ટાંકી અમર છે, પૂરે નહીં. તો અત્યારે છે ને પેટ્રોલ પૂરું થઈ ગયું ને ભાઈ, રોડ ઉપર ઊભા અને બીજા ભાઈબંધને બોલાવ્યો છે, એ આવી રહ્યો પેટ્રોલ. એટલે જો આવું હાલે રહ્યો અમારે. તો હાલો મિત્રો, જોઈએ. ઓલો ભાઈબંધ આવે તેથી વાટ જોઈએ. આવજો. પેટ્રોલ લઈને આવવાનો હતો આપણો ભાઈ. તો જો આવી ગયો હે આપણે પેટ્રોલ લઈને. પેટ્રોલ સિંહો લઈને આવી ગયા. પેટ્રોલ આવી ગયો. હું ઢાંકણું ખોલું. હા, પેટ્રોલ લઈને આવવાનું ગાયરું છે. તો મિત્રો પેટ્રોલ નાખી લે થોડું.